नमस्कार विद्यार्थी मित्रों, गई काले આપણે ક્લાસમાં એકમ વર્તુળની ચર્ચા કરી। હવે અહીંયા પણ આપણે એકમ વર્તુળને આગળ જઈએ। ચેપ્ટર નંબર 3 ત્રિકોણ મિતીય વિધેય। ચાલો એકમ વર્તુળ આપણે જોઈશું। પહેલા સૌપ્રથમ આ રીતે તમારે એકમ વર્તુળ દોરી દેવાનું। અહીંયા છે બિંદુ કયા છે 1 0, અહીંયા છે -1 0, અહીંયા બિંદુ છે 0 1, અહીંયા મળે 0 -1। આ ઓલ S T C 0 π/2 pi 3π/2 2π। रेडियन माप में लखी देवाना 0 90 अहींया मळशे 180 अहींया मळशे 270 360 आ रीते 90 90 उमेरता जवानुं अने तमे आ रीते राउंड करी शको। जे रीते अहींया 2 पाई आवे पछी अहींया आगळ जईए तो 5 π/2 अहींया मळे पाई तो शुं मळशे अहींया 3 पाई 3 पाई प्लस π/2 7 π/2 आगे जाइए 4 पाई आगे जाइए अहींया फरी पाछું 5 पाई 6 पाई आ रीते π/2 उमेरता जઈએ એટલે આ પ્રમાણે। હવે મિત્રો એકમ વર્તુળનો ઉપયોગ જે છે આપણે જોયું। વિધેય ઘટે વધે એ પણ જોયું। ઓલ S T C બધા જ ધન આ ચરણમાં। प्रथम चरण में बधा धन, बीजा चरण में तीजू चरण, चौथू चरण। प्रथम चरण में बधा धन, बीजा चरण में साइन अने कई धन कोसेक धन, tan अने cot धन, cos अने sec धन। हवे आपणे खास याद राखवानुं 0 π/2 पाई 3 π/2 अने 2 पाई। आना उपर आपणे चर्चा करीशुं आजे। જ્યારે પણ આપણે જોયું છે કે જ્યારે આ રીતે એટલે કે આમ અને આમ બે પરિભ્રમણ કરવાના છે। આપણે પરિભ્રમણ કરવાના છે બે। એમાં આ પ્રમાણે પરિભ્રમણ એટલે ધન દિશા। ખૂણા જ્યારે ચર્ચા કરેલી ત્યારે આપણે જોયું કે ઘડિયાળની કાંટાની વિરુદ્ધ દિશા એટલે પ્લસ હોય તો આમ પરિભ્રમણ કરવાનું અને માઈનસ હોય तो आम आ प्लस माइनस होय तो आ रीते परिभ्रमण करवानुं छे अने प्लस होय तो आ रीते। याद राखજો મિત્રો परिभ्रमण कई रीते करवानुं छे। बीजું કે બે ખૂણો છે આ ખૂણો અને આ ખૂણો। આ બે જગ્યાએથી જો આપણે પરિભ્રમણ કરવાનું થાય તો તમારે વિધેયને બદલવું। એટલે વિધેયને બદલવું પડે એટલે શું થઈ જાય? sin હોય તો cos થઈ જાય અને cos હોય તો sin થઈ જાય। આ રીતે વિધેય બદલી કરો। sin હોય તો cos થાય અને cos હોય તો sin। બીજું sec હોય તો cosec હોય તો sec થઈ જાય અને sec હોય તો cos। જોડી યાદ રાખો। tan હોય તો cot થઈ જાય અને cot હોય તો tan। વિધેય બદલવું। क्या अगर विधेय बदलवानो π/2 અને 3π/2 जो आ जो आवे ने ત્યાંથી પરિભ્રમણ કરવાનું થાય તો π/2 અને 3π/2 આગળ જો પરિભ્રમણ કરવાનું થાય તો વિધેય બદલી કરવાનું અને π અને 2π અથવા 4π 5π 6π તો π અને 2π અહીંયા જો વિધેય આવે એટલે કે આ જગ્યાએથી જો પરિભ્રમણ કરવાનું થાય तो विधेय ने बदलवानुं नहीं। sin हो तो sin ही रहवा देवानुं, cos हो तो cos ही रहवा देवानुं, tan हो तो tan ही रहवा देवानुं। ख्याल आवे छे मित्रों? अहींया विधेय बदलवुं, विधेय बदलवुं, विधेय बदलवुं। चालो ख्याल आवे छे? माइनस होय तो कई तरफ फरवानुं छे आ रीते, प्लस होय तो आ। હવે ઘણા બધા આપણે ઉદાહરણ લઈએ।
sin cos ને tan માટે કરીએ cosec sec અને cot માટે તમારે જાતે કરવાનું છે. ચલો હવે એના શક્ય એટલા આપણે એના પરિભ્રમણ લઈએ જે તમને ખ્યાલ આવે. sin લઈએ પહેલા sin સૌપ્રથમ લઈએ π/2 તો sin π/2 માઈનસ થીટા sin π/2 જો આવું હોય તો શું થાય પછી sin π/2 પ્લસ થીટા sin pi sin 3π/2 માઈનસ થીટા અને sin 3π/2 પ્લસ થીટા. ચાલો સૌપ્રથમ જે sin π/2 પ્લસ માઈનસ થીટા sin π/2 π/2 એટલે માઈનસ એટલે આ તરફ જવાનું. જેવું આ તરફ જાય એટલે કઈ ચરણ આવે પહેલું ચરણમાં sin કેવું છે ધન છે મિત્રો એટલે અહીંયા પહેલું તો ચિહ્ન આવી જાય. હવે અહીંયા જે પણ હોય એના સિવાયનું જે અહીંયા હોય એ અહીંયા મળે એટલે sin જે છે અહીંયા શું મળશે એટલે પહેલા તો ચિહ્ન જોઈ લેવાનું. પ્રથમ ચરણમાં sin ધન અને અહીંયા π/2 આગળથી આપણે પરિભ્રમણ કરતા છે એ જોવાનું ખાસ. π/2 આગળથી પરિભ્રમણ કરતા છે એટલે વિધેય બદલાય છે. sin નું શું થઈ જાય cos થઈ જાય ચિહ્ન આવશે ધન અને આ મૂકી દેવાનું અહીંયા જે હોય અહીંયા મૂકી દેવાનું cos થીટા. x હોય તો x 10 હોય તો 10 જે હોય એ મૂકી દેવાનું. ખ્યાલ આવે છે. બીજું જોઈએ sin π/2 પ્લસ થીટા π/2 પ્લસ એટલે આમ જોવાનું. બીજું ચરણમાં શું છે sin ધન છે. sin ધન છે જોઈ લેવાનું અહીંયા sin છે એ ધન છે. આ બદલાય એ નહીં જોવાનું. પહેલું વિધેય કયું હતું sin તો sin શું છે ધન છે. જો sin ધન હોય π/2 પ્લસ થીટા બીજા ચરણમાં આવે છે વિધેય થઈ ગયું ધન પણ π/2 છે એટલે વિધેય બદલાઈ જાય શું મળે cos. આ જોઈએ sin 3π/2 માઈનસ થીટા 3π/2 અહીંયા માઈનસ એટલે કેવી રીતે ફરવાનો ઘડિયાળની કાંટાની દિશામાં માઈનસ અહીંથી આમ જવાનું. આમ જાય એટલે કયું ચરણ મળે ત્રીજું ચરણમાં શું છે tan ધન છે. tan ધન હોય તો આ તો આપણી પાસે sin છે તે તો માઈનસ મળશે. વિધેય બદલાય છે sin નું શું થઈ જાય cos કારણ કે 3π/2 છે. ખ્યાલ આવે છે મિત્રો. આ જ પ્રમાણે sin 3π/2 પ્લસ થીટા 3π/2 પ્લસ એટલે આ બાજુ જવાનું. અહીંથી આગળ જઈએ એટલે કયું ચરણ મળે ચોથું ચરણમાં cos શું છે ધન છે પણ અહીંયા તો sin છે એટલે ઋણ આવશે મિત્રો. sin છે એટલે શું આવશે ઋણ આવશે એટલે 3π/2 પ્લસ થીટા વિધેય બદલાઈ જાય એટલે માઈનસ cos. ખબર પડી? આ તો π/2 નું થયું. હવે π ની π/2 અને 3π/2 ની હવે π અને 2π ની વાત કરીએ તો આ રીતે sin π માઈનસ થીટા sin π પ્લસ થીટા. આવી બધી શક્યતા તમારા એક્ઝામ્પલમાં આવશે. આપણે સમજવા માટે આ બધું દરેક એક્ઝામ્પલ ઉદાહરણ લેતા છે. ઉદાહરણ sin 2π માઈનસ થીટા sin 2π પ્લસ થીટા. ચાલો sin π માઈનસ અહીંયા છે એટલે વિધેય બદલાશે નહીં એટલે sin નું sin આવશે. પાઈ માઈનસ થીટા માઈનસ એટલે આપણે જવાનું આમ ઉપર આ રીતે ફરવાનું. અહીંથી આમ જે બીજું ચરણ sin ધન છે વિધેય તો બદલાય નહીં એટલે શું થશે sin π પ્લસ થીટા આ તરફ જવાનું. ત્રીજું ચરણ મળશે tan થીટા ધન છે sin એટલે ઋણ થશે મિત્રો. વિધેય બદલાશે એટલે માઈનસ sin 2π માઈનસ થીટા 2π એટલે અહીંયા છે મિત્રો. માઈનસ એટલે આમ જવાનું કે આમ જવાનું. કયું ચરણ મળે ચોથું ચરણમાં શું છે cos ધન છે અહીંયા તો આપણી પાસે sin છે એટલે માઈનસ આવશે. 2π છે એટલે વિધેય ની બદલાય એટલે sin. મિત્રો જ્યારે પણ આન્સર જ્યારે મળે જવાબ જ્યારે મળે ત્યારે આ જે છે એ અહીંયા મૂકી દેવાનું છે તમામ. અને આનો ઉપયોગ કરવાનો છે વિધેય બદલાશે કે નહીં બદલાય એના માટે આનો ઉપયોગ કરવાનો છે. અને આનો ઉપયોગ જ્યારે કરો
ત્યારે બીજો વિધેય બદલાશે કે ના બદલાશે તે આના ઉપરથી ખબર પડે અને ક્યાં આગળથી કઈ તરફ ફરવાનું એ માઈનસ પ્લસ પર થતો આટલી કાળજી રાખો ચાલો 2π + θ 2π એટલે અહીંયા પ્લસ એટલે આમ જવાનું કે આમ જવાનું ઉપર જવાનું અહીંયા મળશે અહીંયા બધા જ ધન છે એટલે આ પણ ધન થશે અને 2π આગળ વિધેય બદલાતું નથી એટલે sin તો આ પ્રમાણે sin ની આટલી શક્યતા મળે આ પ્રમાણે cos નું વિચારીએ cos tan બરાબર cos નું વિચારીએ cos π/2 - θ cos π/2 + θ cos 3π/2 - θ cos 3π/2 + θ cos π - θ cos π + θ cos 2π - θ cos 2π + θ આ ચાર શક્યતાઓ આટલી 4 ની 8 શક્યતાઓ cos માટે tan માટે પણ આટલી 8 મળે sec માટે મળે cosec માટે મળે બરાબર tan માટે તો લખી દઈએ tan π/2 - θ tan π/2 + θ tan 3π/2 - θ tan 3π/2 + θ tan π - θ tan π + θ tan 2π - θ tan 2π + આ જો તમને આવડી જાય ને આ કેવી રીતે ભરવાનું છે શું લેવાનું છે તો તમને ઘણા બધા એક્ઝામ્પલ સોલ્વ થઈ જાય ચલો cos π/2 - θ π/2 આ જોવાનું પહેલું π/2 અહીંયા છે માઈનસ એટલે આમ કરવાનું કે આમ આ તરફ કરવાનું બધા જ ધન છે એટલે ચિહ્નનું તો કોઈ પ્રોબ્લેમ નહીં માઈનસ અહીંયા ધન મળી જાય π/2 વિધેય બદલાઈ જાય તો શું મળે cos સોરી sin cos નું sin છે હા sin નું cos cos નું sin cos π/2 + θ π/2 પ્લસ અહીંયા sin ધન છે તો cos અહીંયા શું છે cos એટલે ઋણ વિધેય બદલાઈ જાય π/2 એટલે શું મળશે sin એકવાર માઇન્ડમાં બેસી જાય એટલે ફટાફટ થઈ જાય cos 3π/2 3π/2 આ તરફ માઈનસ એટલે આમ જવાનું tan આવે cos નથી આવતું એટલે અહીંયા તો cos છે એટલે માઈનસ આવી જાય વિધેય બદલાઈ જાય એટલે cos 3π/2 + 3π/2 પ્લસ ચોથું ચરણમાં cos ધન એટલે અહીંયા આવશે મિત્રો ધન વિધેય બદલાઈ જાય એટલે સોરી sin cos to sin ચલો cos π - θ π - θ બીજું ચરણ π માઈનસ આ તરફ જવાનું અહીંયા બીજું ચરણમાં sin ધન છે એટલે cos તો ઋણ થશે π આગળ અહીંયા આગળ વિધેય બદલાતું નથી π cos નું cos રાખવાનું cos π + θ આ તરફ છે અહીંયા cos કેવું છે ઋણ છે એટલે મળશે ઋણ વિધેય બદલાશે નહીં કારણ કે π છે આ જ રીતે cos 2π માઈનસ એટલે આમ જવાનું આમ જવાનું આ તરફ જવાનું અહીંયા જો આ દિશા આ રીતે આ માઈનસ ની દિશા આમ કરવાનું પ્લસ એટલે આમ કરવાનું 2π માઈનસ એટલે આ તરફ ચોથું ચરણમાં cos કેવું છે ધન છે મિત્રો એટલે અહીંયા ધન થશે અને 2π આગળ વિધેય ના બદલાય એટલે cos 2π + θ 2π પ્લસ ઉપર જવાનું અહીંયા બધા જ ધન છે બરાબર એટલે ચિહ્ન આવશે ધન 2π આગળ વિધેય નથી બદલાતું tan ની વાત કરીએ tan π/2 - θ અહીંયા π/2 માઈનસ પ્રથમ ચરણ π/2 માઈનસ એટલે પ્રથમ ચરણ π/2 પ્લસ એટલે બીજું ચરણ π/2 માઈનસ π/2 છે વિધેય બદલાઈ જશે અને π/2 માઈનસ θ કરે યાદ રાખો તો π/2 માઈનસ કરે તો બધા ધન જ મળે π/2 માઈનસ બધા ધન એટલે અહીંયા π/2 છે એટલે વિધેય બદલાઈ જાય tan નું શું થઈ જાય cot થઈ જાય મિત્રો એટલે અહીંયા આવશે cot tan π/2 પ્લસ અહીંયા π/2 પ્લસ આ ચરણ અહીંયા sin ધન છે cot tan કેવું છે તો ઋણ છે એટલે માઈનસ પણ π/2 છે એટલે વિધેય બદલાઈ જાય અહીંયા π/2 નું માઈનસ cot tan 3π/2 માઈનસ 3/2 માઈનસ એટલે આમ ફરવાનું ત્રીજું ચરણ અહીંયા tan ધન છે એટલે આ ધન થશે મિત્રો
3π/2 છે એટલે વિધેય જે છે બદલાઈ જશે. એ જ પ્રમાણે tan 3π/2 પ્લસ થીટા 3π/2 પ્લસ 3π/2 પ્લસ આ ચલણમાં જાય અહીંયા cos જે છે એ ધન છે એટલે આ થઈ જાય ઋણ 3π/2 વિધેય બદલાઈ જાય માઈનસ tan પાઈ માઈનસ થીટા પાઈ માઈનસ અહીંયા જવાનું કયું છે આ બીજું ચલણ sin ધન tan કેવું થઈ જાય ઋણ પાઈ છે અહીંયા વિધેય બદલાશે નહીં એટલે શું થશે tan પાઈ પ્લસ થીટા અહીંયા જવાનું અહીંયા tan ધન છે તો આ થઈ જશે ધન અને પાઈ છે એટલે વિધેય નહીં બદલાય tan 2π માઈનસ થીટા 2π એટલે અહીંયા માઈનસ ની તરફ ચોથું ચલણમાં cos જે છે એ શું છે ધન છે એટલે tan થઈ જાય ઋણ અને વિધેય ન બદલાવાનું કારણ છે 2π છે 2π પ્લસ થીટા 2π અહીંયા છે પ્લસ એટલે ક્યાં જવાનું ઉપર કે નીચે ઉપર જવાનું ચોથું પહેલું ચરણ બધા જ ધન અને 2π છે એટલે વિધેય ના બદલાય એટલે tan નું tan રહે. તો આ પ્રમાણે મિત્રો આપણે આ બધી શક્યતા છે આવું બની શકે તો બધા જ શક્યતા આપણે વિચારવાનું છે અને એક્ઝામ્પલમાં આ પ્રમાણે આવશે અને એકમ વર્તુળ જે છે ખાસ ધ્યાન આટલી માહિતી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. વધારે એકમ વર્તુળ પરથી 12th માં પણ ઘણા બધા એક્ઝામ્પલ આવવાના છે મિત્રો. હવે આપણે કહ્યું sin cos tan બાકી રહી ગયા બીજા 3 sec cosec અને cot. તો તમારે આ જ પ્રમાણે sec cosec અને cot જે છે એ તમારે શું કરવાનું છે હોમવર્ક કરવાનું. હવે આગળ જોઈશું. ચાલો હવે આપણે ઉદાહરણ જોઈએ. આ બે ઉદાહરણ કરીશું મિત્રો. તમારે એક ઉદાહરણ કરવા પહેલા આ સૂત્ર જે છે એ તમારે શું કરવાનું છે નોટબુકમાં લખી દેવાનું છે. મિત્રો તમે જ્યારે પેપર આપવા આવો છો ત્યારે અહીંથી એક ડાયરી લઈ લેવાની એટલે કે બુક સ્ટોરમાંથી ડાયરી લેવાની એક નાની ઊંધી અને એમાં તમામ સૂત્રો જે છે લખવાનું ચાલુ કરો જેથી જ્યારે સૂત્ર શોધવાનું થાય ત્યારે ડાયરીમાં તમને મળી જાય. નોટબુકમાં તો સૂત્ર રહેવાના જ પણ એ શોધવામાં આપણે ઘણું બધું સ્ટ્રગલ કરવું પડે કારણ કે ઘણા બધા પેજીસ ખોલવું પડે પણ સૂત્રમાં તમને તરત જ સૂત્ર મળી જાય અને એક્ઝામ્પલ આપણે જ્યારે ગણીએ ત્યારે સૂત્ર જોઈ લેવાના જેથી યાદ થઈ જાય. તો ડાયરી બનાવવું. હવે જુઓ સૂત્ર જે છે અહીંયા ચેપ્ટર નંબર 3 માં ઘણા બધા સૂત્રો આવશે અને પછી આગળ પણ આવશે. ચેપ્ટર પ્રમાણે સૂત્ર લખી દેવાના અને એ વાંચવાનું. સૂત્રોમાં શું છે sin અંદર જો માઈનસ sin માઈનસ x એટલે માઈનસ sin x cos માઈનસ x એટલે cos x એટલે મિત્રો tan માઈનસ x માઈનસ tan x cosec માઈનસ x માઈનસ cos x sec માઈનસ x sec x cot માઈનસ x cot x. એટલે sec અને cos આ બે ધન થઈ જાય. cos ધન થઈ જાય એટલે વિચારવાનું કે એનું ઇન્વર્સ જે છે એટલે વ્યસ્ત ઉપર ધન થવાનું એટલે cos અને sec એ ધન થઈ જાય બાકીના બધા જે છે એ ઋણ છે માઈનસ બહાર આવે છે. એટલું યાદ રાખો. ચાલો જુઓ આવા એક્ઝામ્પલ કેવી રીતે સોલ્વ કરવાના. તો સૌપ્રથમ આ sin જે છે લખી દેવાનું આવું કાઉન્સ કરી દેવાનું. હવે જો મિત્રો આ નીચે 3 છે એટલે આ π/3 ને અલગ કરી દેવાનું π/3 અને π/3 ની ખબર છે આપણે π/3 એટલે કેટલું માપ છે એ 60 નું માપ છે. હવે તમારે આ 60 આવશે ને એ બધું જે છે એ ઓછું આવશે π/3 π/6 π/2 આ બધું માઇન્ડમાં તમારે વિકસાવવું પડે એટલે યાદ રાખવું પડે. π/3 એટલે કે 60 એ આપણને ખ્યાલ છે એટલા માટે આપણે π/3 ને અહીંથી π/3 ને અલગ કરી દઈએ. હવે જો મિત્રો અહીંયા એવી સંખ્યા મૂકવાની કે જેથી 31 આ લસા લઈએ તો એમાં 31 પાઈ થઈ જાય એટલે 31 π/3 ને આપણે છૂટું પાડતા છે π/3 વત્તા કરીએ અથવા માઈનસ કરીએ અહીંયા આપણે ગુણીએ ધારો કે 10 મૂકીએ 10 તારી 30 30 વત્તા 1 એટલે પાઈ થઈ જાય તો અહીંયા 10 પાઈ મૂકીએ તો આ 31 π/3 જો લસા લઈએ 3 10 તારી 30 પાઈ પ્લસ પાઈ એટલે 31
31 પાઈ બાય 3. તો આ ચિહ્ન કેવી રીતે મૂકવાનું એ તમને આ જે લાવવાનું છે એના પરથી ખબર પડે. કોઈ વાર પ્લસ મૂકવું પડે, કોઈ વાર માઈનસ મૂકવું પડે. અહીંયા તો આપણે જોવાનું અહીંયા 10 કઈ સંખ્યાઓને એને ગુણીએ અને એમાં કેટલા ઉમેરીએ તો આવે છે. એટલે આ રીતે તમારે એને છૂટું પાડવાનું છે. તો અહીંયા મૂકી દઈએ 10 પાઈ પ્લસ 10 તાલી 30 પ્લસ 31 પાઈ બાય 3. આને આપણે આ છૂટું પાડવાનું. હવે મિત્રો જો 10 પાઈ ક્યાં છે? બેકી 10 પાઈ એટલે બેકી કહેવાય. 10 એટલે બેકી, 9 7 એટલે એકી. બેકી પાઈ અહીંયા આવે. અહીંયા જો 2 પાઈ 4 પાઈ 6 પાઈ 8 પાઈ 10 પાઈ 12 પાઈ અહીંયા આવે. અહીંયા એકી પાઈ આવે. પાઈ 3 પાઈ 7 પાઈ 9 પાઈ એ અહીંયા આવે. એટલે 10 પાઈ મિત્રો અહીંયા આવશે. અહીંયા 10 પાઈ મિત્રો આવશે. બરાબર છે? 10 પાઈ એટલે અહીંયા મળી ગયું. પ્લસ પ્લસ એટલે કઈ બાજુ જવાનું? ઉપર જવાનું કે નીચે જવાનું? 10 પાઈ પ્લસ એટલે અહીંયા મળી ગયું બિંદુ. ઉપર પ્લસ એટલે કઈ તરફ ફરવાનું છે આપણે? આ તરફ, હે ને? એટલે 10 પાઈ પ્લસ એટલે પહેલું ચરણ મળી ગયું. એટલે વિધેય જે છે અહીંયા ધન મળશે. પેલું તો થઈ ગયું ધન, ચિહ્ન થઈ ગયું નથી. 10 પાઈ છે એટલે અહીંયા છે. એટલે અહીંયા તો વિધેય બદલાતું નથી. એટલે સાઈન કેવું રહેવાનું મિત્રો? સાઈન જ રહેશે મિત્રો. સાઈન કેવું રહેશે? આ સાઈન જે છે સાઈન જ રહેવાનું, જે રીતે આગળ કહ્યું. અને મેં તમને કીધું અહીંયા જે છે મૂકી દેવાનું પાઈ બાય. તો આ તમારું થઈ 10 પાઈ પ્લસ પાઈ બાય 3 એટલે સાઈન પાઈ બાય 3. આ તો પ્રથમ ચરણમાં આવ્યું ને એટલા માટે અહીંયા ધન મળે છે મિત્રો. જો બીજા ચરણમાં કે ક્યાં કોઈ જગ્યાએ હોય તો અહીંયા ઋણ હશે. એ આપણે ધન અને ઋણ આના ઉપરથી એકમ વર્તો બદલી કીધું. હવે જો sin પાઈ બાય 3 ની કિંમત શું છે? sin પાઈ બાય 3 sin 60 શું મળે? √3/2. યાદ રાખવાની કિંમત √3/2. તો આ પ્રમાણે આની કિંમત. આ તો જસ્ટ આ પ્રમાણે પાઈ વાળું હોય તો આમાં આ સૂત્રનો ઉપયોગ પણ થઈ શકે. ધારો કે અહીંયા આવું હતું sin 31 પાઈ બાય 3 માઈનસ માં આવતો તો sin માઈનસ અહીંયા જવાનું એટલે કે માઈનસ sin 31 પાઈ બાય 3 આવું તમે લખી શકતા આના ઉપરથી આ સૂત્ર. તો મિત્રો યાદ રાખો કે સૂત્ર જે છે એ પણ અગત્યનું છે. આવા એક્ઝામ્પલ હોમવર્ક માં હશે તો તમને આ રીતે કરવાનું. પછી આ માઈનસ થી લેતા જવાનું અને આનું સોલ્યુશન શું થશે? √3/2. તો આપણું અહીંયા આનો જવાબ -√3/2. ચાલો એક પ્રમાણે અહીંયા જોઈએ. cos માઈનસ થીટા છે. cos માઈનસ થીટા એટલે cos x એટલે ધન થઈ જાય. બરાબર. હવે 1710 અહીંયા જો 90 180 30 270 360 તો આ રીતે ફરતા જઈએ 360 ગુણ્યા 5 કરીએ તો કેટલા મળે આપણને? 1800 મળે. કેન્સલ કરી દઈએ. એટલે 360 ગુણ્યા 5 જો કરીએ તો આપણને મળે 1800. તો આ રીતે આપણે આની નજીક આ ચાર બિંદુ છે એમાંથી કોઈ પણ બિંદુની નજીક તમારે જવાનું. બરાબર. હવે આ 1800 છે આપણે લાવવાનું 1710. તો 1800 માંથી કેટલા માઈનસ કરી? 90 માઈનસ કરી. 1800 માંથી 90 માઈનસ કરવાનું. એટલે આને આપણે આ રીતે છૂટું પાડીએ. અહીંયા આપણે આ રીતે કર્યું cos 1800 માઈનસ 90. ખ્યાલ આવે છે? 1800 એટલે શું છે? તો 360 ગુણ્યા 5 માઈનસ 90. આ એટલા માટે લખ્યું છે કે 1800 અહીંયા આવે છે. અહીંયા 1800 આવે છે. આપણે આ બિંદુ જોઈએ, આ ચાર બિંદુ જોઈએ. આ ચારમાંથી કયા બિંદુ આવે એ તમારે ગુણાકાર કરીને એના આ જે નંબર જે છે ને એની નજીક નજીક જવાનું. તમારે યાદ રાખવાનું 90 ની કિંમત છે આપણી પાસે 30 ની છે, 60 ની છે, 45 ની છે. તો આટલામાંથી કિંમત આપણે લેવાની. પ્લસ માઈનસ જે મળે આ કિંમતને આપણે અહીંયા છૂટી પાડવાની. જેથી કરીને એની કિંમત મળે. એટલા માટે આપણે 1800 લેવા માઈનસ 90 કરે એટલે આમાં એટલે આપણે મળી ગયો 1800 એટલે અહીંયા 360 ગુણ્યા 5 અહીંયા ચાલો બિંદુ દીધી માઈનસ
માઇનસ એટલે આપણે આમ કરવાનું, અહીંથી આમ જઈએ. ચોથું ચરણમાં cos કેવું છે? ધન છે, એટલે કે ઋણ તો આવશે ને, ધન થઈ ગયા. માઇનસ શું આવશે અહીંયા? એક 1800 માઇનસ એટલે ત્યાંથી આમ ફરે. ચોથું ચરણમાં cos ધન એટલે cos 90 મળશે, અને cos જે છે અહીંયા છે એટલે વિધેય બદલાશે નહીં, એટલે cos નું cos જ રહેશે. cos 90 ની કિંમત શું છે? cos 90 ની કિંમત છે 0. એટલે આ રીતે એનો ઉપયોગ ખ્યાલ આવે છે. એટલે એકમ વર્તુળ જે છે એનો ઉપયોગ કઈ રીતે કરવાનો? તો અહીંયા જે છે અહીંથી આપણે જે આગળ જે કર્યું અહીંથી તમારે લાગુ પડે, માઇનસ પ્લસ આ રીતે છૂટું પાડી દેવાનું અને આ રીતે ઉપયોગ કરવાનો. ધન્યવાદ. હવે આગળ જઈશું. એક મિનિટ. હવે આગળ જોવા પહેલા તમારે સ્વાધ્યાય 3.2 માં ક્વેશ્ચન નંબર 1 ના એક્ઝામ્પલ, એટલે કે આપણે 1 to 5 એક્ઝામ્પલ હોમવર્કમાં કર્યા હતા. હવે 6 to 9 એક્ઝામ્પલ તમારા હોમવર્કમાં છે. આજનો હોમવર્ક એક્ઝામ ક્વેશ્ચન નંબર 6 to 9 એટલે આ પ્રકારના તમામ એક્ઝામ્પલ છે. એમાં તમારે આ સૂત્રનો પહેલો ઉપયોગ કરી દેવાનો અને પછી આ જે છે એ છૂટું પાડવાનું. અહીંયા જેમ મને તેમ π/3 π/6 π/4 લાવવાનું, કારણ કે આ જે છે 30 એટલે π/6, આ છે π/3 અને આ છે π/4 અને આ છે π/2. તો આ રીતે લાવી શકો જેથી કરીને તમને જવાબ મળે. અને અહીંયા જે છે એ તમે આ ચારમાંથી કોઈ પણ લાવી શકો, તો એનો ઉપયોગ કરીને તમારે શોધવાનું છે. અહીંયા પણ અંશમાં જ્યારે હોય ત્યારે પણ આ રીતે કરવાનું. આ ચાર ખૂણા જે છે એમાં ગુણાકાર કરીને આ સંખ્યાની નજીક લઈ જવાની, એમાંથી ઉમેરવાનું અથવા બાદ કરવાનું.